નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ખડકીનું બાર ભભળ્યું અને મારા મોંમાંથી ઉદ્ગાર પડ્યો। કમબખ્ત રવિવાર પણ પારકા બાપનો કમાડ ઉઘાડતા જ દીદાર થયા। હાથમાં ઘીનો અડધો ભરેલો લોટો, ખંભે સીધું ભરેલી લાંબી જોડી, કપાળે ત્રિપુંડ, ભમરોને ભેળી કરતો ભસ્મનો ચાંદલો, મોંમાં તમાકુવાળું પાન અને 42 વર્ષે પણ હસતું મોઢું। છેલ્લા 5 વર્ષો થતાં જે પહેરતા તે જ ફાટેલા પોશાક, એ જ ચેકનો થીગડેદાર કોટ, એ ખાદીનો ફેટો ને કફના બુતાણને સ્થાને રાતા દોરા બાંધેલ ખમીસ। ફેરફાર ફક્ત થીગડાની સંખ્યામાં થયો હતો। આ તો ઘૂઘોગોર મારો કમબખ્ત શબ્દ એણે નક્કી સાંભળ્યો હશે। પછી તો આવો ઓહોહો વગેરે મારા વિવેકના નળની ચકલી મેં પૂરેપૂરી ઉઘાડી નાખી, પણ કમબખ્ત શબ્દે પાડેલી અસર વિક્ટોરિયા રાણીના બાવલા પર વર્ષો પૂર્વ કોઈએ લગાવેલ અસાધ્ય કાળા લેપ જેવી જ ઘૂઘાગોળની વદન પર રહી ગઈ। સોગંદ પર કહું છું, હું બેરિસ્ટર છું એટલે સોગંદનામાનો સંસ્કાર ઊંડો પડી ગયો છે કે ઘૂઘાગોરને જોઈને મને હર્ષ થયો। કોઈક બીજાને ઘેર કાળ જેવા થઈ પડનાર એ ગોરનું મારે ઘેર આગમન મને ગમતું। બીજે ઘેરે એ લેવા જતા, મારે ત્યાં એ આપવા આવતા, એ આપી જતા અનુભવોનો ખજાનો। કેમ ઘૂઘાગોર, કહો, આટલે ઝાઝે દિવસે કાં ડોકાયા? આ લગનવાળો ફાટી નીકળ્યો છે ને ભાઈ? ઘૂઘાગોરે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય ને પોતે જાણે દાક્તર હોય એવો હર્ષ પ્રકટ કર્યો ને તેમાં પાછું આ વખતે તો ભાઈ બેવડે દોરે કામ છે। જ્યાં જ્યાં લગન ત્યાં ત્યાં મરણ, એટલે સપ્તપદીને સરાવણું બેવ વાત ભેળી, બેવ વાતે લાભ સવાયા છે। પાઘડી, ધોતિયા, ગોદડા, ગાદલા અને શ્રીફળોનો પાર નથી રહ્યો। આ વર્ષે એવી તે સી અજાયબી બની છે ઘૂઘાગોર કે લગન ને મરણ જોડાજોડ? હું તો મારી ઊંડી વિચારણામાંથી એમ માનું છું ભાઈ, ઘૂઘાગોરને પોતાની એક ફિલસૂફી હતી કે કાં તો આજના નાસ્તિકો જેને માનતા નથી તે વિવાહ ત્યાં વર્ષીને લગનમાં વિઘ્નના પ્રાચીન સૂત્રની પ્રતીતિ કરાવવા યમદેવા કરી રહ્યો હોય, અથવા તો સુખે દુઃખે સમે કૃત્વા લાભાલાભ જ્યાં જ્યો એ ગીતાપાઠ ભણાવવાનો કાળનો સંકેત હોય। અર્થાત હે લોકો, લગનમાં હર્ષને વિશે કે મરણમાં શોકને વિશે ચિત્ત ના જવા દેવું એવી આ કોઈ અંતરિક્ષની શિખામણ હોય। ઘૂઘાગોળની ફિલસૂફી ગરમા ગરમ શીરા જેવી સરળતાથી ગળે ઉતરી જનારી છે। મને એમના મનનું સમત્વ દંભી નથી લાગ્યું, કેમ કે મેં એમને પણ કદી લગન કે મરણમાં ભિન્ન લાગણીઓથી દ્રવતા દીઠ્યા નથી। વિવાડો પણ ભારી ઉપડ્યો છે ઓ ભાઈ, હજુ તો કૃષ્ણ પક્ષમાં કેર થવાનો છે। ઘૂઘાગોરે જાણે કોઈ ભીષણ આપત્તિ સામે મને ચેતવ્યો। આપણી લગ્નની પદ્ધતિમાં આટલે વર્ષે પલટો ને સુધારો તો ઘણો થઈ ગયો હશે નહીં ઘૂઘાગોર? હા ભાઈ, ઠાવકું મોઢું કરીને મને ઉત્તર આપ્યો। 2-3 મોટા ફેરફારો તો હું અવશ્ય જોઈ શક્યો છું। એક તો પાટિયા બદલાણા છે। પાટિયા? હા, પૂર્વે જે પાટિયામાં ભલે પધાર્યા અને વેલકમ લખાતું, તેને બદલે હવે ત્યાં પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એ વાક્ય લખાય છે। એક હાથની મદ્રાસી, એક હાથનું પાટિયું અને ચપટી સોનેરી રંગની ભૂકી, એ 3 ભેગા થાય છે એટલે માંડવે પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એ શબ્દો શોભી ઉઠે છે। ઓહો, મને આમાં સાહિત્યનો વિષય જણાયો। હું એક નિષ્ફળ બેરિસ્ટર ખરો ને, એટલે સાહિત્યકારનું ટટ્ટું પણ સાથોસાથ ચડવા તૈયાર રાખતો। હા ભાઈ, ઘૂઘાગોરે ખાતરી આપી। હમણાં જ એક ગામમાં પરણાવી આવ્યો, કન્યાદાનનો સંકલ્પ કરાવવા બેઠો તે જ વખતે કન્યાની માએ માગ્યું, મારું શું? કોઈ વાતે એનું મારું શું ચૂપ ન થયું। વરના પિતાએ આવીને હે દાંત કાઢતે 100 રૂપિયાની 5 નોટો વેવાણના હાથમાં શેરવી ને એ 5યને કાપડાની ગજવીમાં પધરાવીને પછી વેવાણે કન્યાદાન દીધું। પાછળથી હું જ્યારે વરના બાપને મળ્યો ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું કે ગોર, આ અમારી 5 ભાઈઓની કમાણી એક
છોકરો પરણાવવામાં સાફ થઈ ગઈ છે. લ્યો ભાઈ, એ માંડવે પણ મેં પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાનું પાટિયું વાંચ્યું હતું. બીજો ફેરફાર? મેં પૂછ્યું. બીજું, વરરાજાનો પોશાક હવે મહાન પરિવર્તન પામ્યો છે. સુરવાળ, અચકન અને માથે ધોળી ટોપી. નકશી ખાદીના પોશાકની લખનવી ટેડાઈ હવે આવી છે. તેમ વરરાજાઓના શરીરોએ પણ મહાન પલટો લીધો છે. મુખ પર વ્યસનોને રમતા જોઈ શકાય, બસ. બીજો કોઈ ફેરફાર નહીં? ના, આર્યત્વના અસલી પાયા મોજૂદ છે. ઉપર નકશીકામ જ બદલતું રહ્યું છે ને જ્યારે જ્યારે મેં મોને એક ખૂણે સળગતી બીડી રાખીને મારી સપ્તપદીની ચર્ચા ઉપાડતા, વાતો પૂછતા વરરાજા જોયા છે, ત્યારે મને એવી કલ્પના થઈ છે કે કેમ જાણે તેઓ જવતલ હોમમાં અગ્નિને પોતાના મુખમાં જ ફેરવી રહ્યા હોય. ઘૂઘાગોળની કહેણી એકધારી અને ઊણઉતાવળી હતી. એનો અવાજ ઊંચો નીચો કે તીવ્ર કોમળ ન બનતો. એ અવાજ પણ અપરિવર્તનશીલ રહેતો. એ અવાજ સાંભળું છું ત્યારે મને તબલાની જોડી પૈકીના એકલા નરધાનો તાલબંધ ઘોષ યાદ આવે છે. પણ તમને આ પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાવાળી વાત કેવી લાગે છે? મેં ઘૂઘાગોળને પૂછ્યું. એથી વધુ સારી વાત તો મને આજ હાથ લાગી છે ભાઈ. એમ કહીને એણે આંખોને વિશેષ પ્રદીપ્ત કરી. એક શેઠિયાને ઘેરે લગ્ન હતા. પરણાવવા હું ગયો તો વરકન્યાને માયરે આવતા બહુ વાર લાગી. એટલે મેં એ ઘરના ભરવાડ નોકરને પૂછ્યું કે કાં ભાઈ, હવે કેટલીક વાર છે? એણે મને જવાબ આપ્યો કે હવે ઝાઝી વાર નથી ભાઈ. બેય સરાડિયા છે. સરાડિયા છે? ધંધો વકીલાતનો છતાં મેં કદી ન સાંભળેલો એ પ્રયોગ હતો. ઘૂઘાગોરે કહ્યું. એક ઢોર જ્યારે હરાયું હોય, ધણમાં સરખું જતું આવતું ન હોય, ત્યારે માલધારીઓ એ રેઢિયાળ ઢોરને બીજા કહ્યાગરા ઢોરની સાથે બાંધીને સીમમાં મોકલે છે. એને સરાડિયા કહેવાય. હવે તમે જ વિચારો ભાઈ, આ જે છેડાછેડી બંધાઈ છે એને પ્રભુતામાં પગલાં માંડવાની તમારા કવિએ આપેલી ઉપમા બંધ બેસતી છે કે ભરવાડોએ આપેલી સરાડવાની ઉપમા વધુ ચોટદાર છે? ખરેખર ઘૂઘાગોળની આ ઉપમા પાસે મને નન્હાલાલ કવિની ઉપમા કુચ્ચા લાગી. લગ્ન એટલે બે માનવ પશુઓનું સરાડવું. હરાયા માનવીને પાળેલા માનવી જોડે જોરાવરીથી સાથી બનાવવું. બેમાંથી જે બળુકું હોય તેનું જોર તોડી નાખવાની એક પ્રયુક્તિ, તે આ લગ્ન. પણ મને સમસ્યા થઈ કેમ કે હું નારી સન્માનની શિવલીની બાબતમાં જરા ઉદ્ધત વિચારો ધરાવું છું. હે ઘૂઘાગોર, બેમાંથી ઝાઝા હરાયા કોણ જોયા છે તમે? પુરુષ કે સ્ત્રી? નવા જમાનામાં તો સ્ત્રી જ ને ભાઈ. ઘૂઘાગોરે મારા મતમાં અનુમતિ આપી. અને અનુમતિ એટલે તો મીઠામાં મીઠી મુસામત. એટલે તરત જ મેં મારી બૈરીને કહ્યું, 5 શેર ઘઉં લાવો. ન લાવતા હો બેન. એટલું કહેતા જ ઘૂઘાગોળનું મોં છોભીલું પડ્યું. મને નવાઈ લાગી. મેં પૂછ્યું, કેમ? અહીં એકાદ ઠેકાણું તો શુદ્ધ વિશ્રામનું રહેવા દ્યો ભાઈ સાહેબ. કેમ? તમે સમજ્યા નહીં ભાઈ. એણે વાત બદલાવી. ભીલ જેને લૂંટે તેને પહેલાં તો લોહીલોહાણ કરે જ કરે. હકનો માલ ન લે. તેમ હું ગોરપદું લઉં છું ત્યાં છેતરીને લઉં છું. અણહકનું નથી લેતો ભાઈ. હમણાં જ ગામમાં જઈશ. એક રાંડી રેડિયો કાંતીને ઉદર ભરે છે. મરતી સાસુને એણે 11નું પુણ્ય બંધાવ્યું છે. મને બોલાવ્યો તો પૂછ્યું તું, હે ભૈલા આવને બાપ, એક વાત પૂછું. આ 11નું પુણ્ય આપવા જો હું પરભાસ જાઉં તો 50 રૂપિયા પડે. ક્યાંથી કાઢું? તું કંઈ ઓછે નહીં કરી દે હે ભૈલા? સાંભળીને ઘડીવાર તો મારું હૃદય ઉકળી આવ્યું. ઉજળિયા વર્ગની રાણીની ગરીબી લોહી ઉકાળે એવી વાત છે. મન થયું કે કહી દઉં, બેન આ ધતિંગ સિદ્ધ કરે છે. પણ બીજો જ વિચાર આવ્યો, કોઈ બીજો ગોર જાગશે ને તો આને આડું અવડું ભંભેરીને પોતે વધુ કિંમતે લઈ
સંકલ્પ કરાવશે. તે કરતાં હું જ ઓછામાં ઓછા ભાવે સંકલ્પ ન કરાવી લો. આ એટલા માટે જાઉં છું, રૂપિયા 2-3 પડાવી આવીશ. સરગની નિસરણીને સાખીઓ મારે ઘેરથી લઈ જઈશ. એવા ઊંઢા સાંજ પડીએ એકાદ બેને શું હું નહીં ભણાવી શકું? 12 મહિને મારા ઘર જોગા દાણા ન ઊભા કરી શકું? હજુ એ શું લોકશ્રદ્ધા એવી ને એવી જ રહી છે ઘૂઘાગોર? મને તો લાગેલું કે સામાજિક ક્રાંતિ થઈ ચૂકી છે, કેમ કે હું અહીંની ક્રાંતિ વિશે વિલાયત બેઠે બેઠે મોટા લેખો વાંચતો. શ્રદ્ધા તો બેવડી બની છે, દાડે દાડે જોર પકડતી જાય છે. બેશક એમાં થોડી સાયકોલોજી આવડવી જોઈએ. સાયકોલોજી? ઘૂઘાગોરના મોંમાંથી આ શબ્દ સાંભળી હું વિસ્મય પામ્યો. હા ભાઈ, ઘૂઘાગોરે મને પૂર્ણ ગંભીરતા ધારીને કહ્યું, પ્રત્યેક ધંધામાં શું તમારા વકીલાતના કામમાં કે શું અમારા ગોરપદાના કામમાં સાયકોલોજીનું થોડુંક જ્ઞાન પણ બહુ કામ આવે છે. દાખલો આપું, હું ગામડે જાઉં છું, ટીપણું લઈ જાઉં છું, બીજી બધી જાદુગરી કરું છું, પણ હું ભાવું છું જ્યારે ભનો પંડ્યો પોતળો દવે કે સામો તરવાડી નથી ફાવતા, કેમ કે સાયકોલોજીનું તેમને ભાન નહીં. એટલું કહી તમાકુની ચપટી હોઠ પાછળ ચડાવી ઘૂઘાગોરે મને સમજ પાડી. બાઈઓ મારી પાસે જાત જાતની વાતો જોવરાવા આવે. ગોર જુઓ તો ખરા, મને મહિના કેમ ચડતા નથી? મને આભળછેટ કેમ વખતસર આવતી નથી? મને સોણામાં સરપ કેમ આવે છે? વગેરે વગેરે. આ બધા પ્રશ્નોના જવાબ ટીપણામાં કોણ મારો દાદો નોંધી ગયો છે? એ તો સાયકોલોજીથી કામ લેવું પડે. એક સાયકોલોજી ને બીજી કોમન સેન્સ. એ શબ્દે મને ફરીવાર ચોંકાવ્યો. હું કાંઈ પૂછું એ પૂર્વે જ ઘૂઘા મહારાજે સમજ પાડી. કોમન સેન્સ તો રોજા ભરવાડોની કેટલી બધી તીવ્ર. ભરવાડોના લગ્ન હંમેશા સામટા થાય. સામટા એટલે એક જ માંડવે અને એક જ વિધિએ 50-100 વર કન્યાઓ. એમાં એકવાર ગોરે તમામ વરઘોડિયાને 4 આંટા ફેરવી લીધા. ત્યાં એક ભરવાડે આવીને ગોળનું ધ્યાન ખેંચ્યું. એલા હે ગોર, કે શું છે ભાઈ? કે આમ તો જો, આ મારી છોકરીની છેડાછેડી કેની હારે બાંધી છે? માળા, આ તો તે કેની હારે ફેરા ફેરવી નાખ્યા? કે કાં, અરે કાં શું કરેશ? આ તો મારી કન્યાને કોકના વર હારે ફેરા ફેરવી નાખ્યા. ગોળની મત મૂંઝાઈ ગઈ. હવે શું થાય? ભરવાડે કહ્યું, હવે આમાં મૂંઝાઈને કાં મરી રહ્યો? ઉબેડ દે ઉબેડ. 4 આંટા આમ ફેરવ્યા છે ને, તે હવે 4 આંટા પાછા ફેરવીને ઉબેડી નાખ, એટલે હાવ છૂટકો થઈ જાય. રાંઢવા અને રસીઓના નાળીઓના અને નોતરા નોઝણાના વડ ચડાવવાની ને વડ ઉતારવાની જે સાદી સમજ, જે કોમન સેન્સ, તેને આમ ભરવાડે સંસારનો કોયડો ઉકેલવામાં પણ કામે લગાડી. ભાઈ, એને ધર્મ અને શાસ્ત્રો આડા આવ્યા ક્યાંય? એના લગ્ન સંસાર આપણા બામણ વાણિયામાંથી વધુ મજબૂત ચાલે છે, કેમ કે ઉબેડ દેવાનું જાણે છે. આ કોમન સેન્સ અમારે શીખવી જોઈએ. ઘૂઘાગોરમાં મને વધુ ને વધુ રસ પડ્યો. મને થયું કે વિધાતાની ભૂલ થઈ હતી. મારે બદલે ઘૂઘાગોરને જો બેરિસ્ટર થઈ આવવાના સાધનો મળ્યા હોત તો એ મારી માફક સસરાનો ઓશિયાળો ને સ્ત્રીનો દબાયેલો ન રહ્યો હોત. લ્યો ત્યારે ભાઈ, રજા લઉં છું. હજુ એક ઠેકાણે એક વિધવાના કેસ વપનની ક્રિયા બાકી છે. બહુ વખત લીધો ભાઈનો, એમ કહેતા ઘૂઘાગોર ઉઠ્યા. કોઈ એક વિધવાના કેસ વપનની ક્રિયા, એ શબ્દો પણ ઘૂઘાગોર લાગણીની એકય ધ્રુજારી વિના બોલી ગયા. મારા કુતૂહલના દીવામાં એ શબ્દોએ નવું દિવેલ રેડ્યું. એ વાત કોઈ બીજે વખતે કહીશ હો ભાઈ. ઘૂઘાગોરે મારી ઉત્સુકતા વાંચી લીધી. એમને વળાવવા બહાર નીકળતા મેં એને પૂછ્યું, ઘૂઘાભાઈ, એક પ્રશ્ન જ વાંધો ન હોય તો એક નહીં 2 પૂછ. તમને કેટલા વર્ષ થયા? 42. લગ્ન કર્યા જ નથી? ના, કેમ?
સાત સાત એટલું કહીને એણે પોતાના મસ્તક પર અસ્ત્રા પેઠે આંગળી ફેરવી. શું સાત સાત? રાંડી રાંડો મારા ઘરમાં છે. એક 12 વર્ષની, બે 16-16ની, એક 25ની. એના બાળકો, વૃદ્ધ પિતા. 22 વર્ષે તો મારે એ સૌના દાદો બની જવું પડ્યું. 7 રાંડી રાંડોની વચ્ચે જુવાન કન્યાને પરણીને હું ક્યાં પગ મૂકું? ક્યાં સમાવું? ક્યું સુખ ભોગવું? અને ભાઈને કહું કે મજા છે. આખા દીનો થાક્યો લોથ થઈ ગોદડામાં માથે પડું છું. સ્વપ્ન વિનાની નીંદર આવે છે. જુવાનીના 25 તો નીકળી ગયા ને હવે 7 વર્ષ બેઠો રહું તો રાંડીરાંડ બહેનોના ને ભાઈઓના, 2 ફઈઓના છોકરા ચણીએ ચણતા થઈ જાય. કાઢ્યા એટલા ક્યાં કાઢવાના છે? લ્યો બેસો ભાઈ, કહેતા ઘૂઘાગોળ ચાલી નીકળ્યા. મેં મારી મેળી પરથી જોયું. ઘૂઘાગોળની ગતિ ગંભીર હતી. એની દ્રષ્ટિ ધરતી તરફ ઢળેલી હતી. એની પડખે જ લગ્ન ગીતો લલકારતી સ્ત્રીઓ નીકળી હતી. ઘૂઘાગોળનું મોં ઊંચું પણ ના થયું. થોડા દિવસ પછી મેં ઘૂઘાગોળને રેલવે સ્ટેશને જુદા રૂપે જોયા. માથે સફેદ ફાળ્યું, મૂછો બોડેલી, છતાં એવો ને એવો ચમકતો સમત્વ ભર્યો ચહેરો. પૂછ્યું, કેમ? કઈ તરફ? કાંઈ નહીં ભાઈ, સારું છે. એ તો મારી એક જુવાન ભાણેજનો વર એકાએક દેશાવરમાં ગુજરી ગયો છે અને બાઈ એકલી કશી જ આજીવિકા વગરની થઈ પડેલી પાછી આવી છે. સીમમાં ખેતર નથી ને ગામમાં ઘર નથી. તે જાઉં છું હવે તેડી લાવવા. અહીં જ રાખશો? હાજ તો ભાઈ. ત્યારે તો તમારો બોજો વધ્યો. એનું કશું નહીં ભાઈ. કહીશ કે બાઈ તું મને કંઈ ભારે નથી પડવાની. હું વળી વર્ષે 2-5 સરાવણા વધુ કરાવીશ. તારા જોગા દાણા ને તારું અંગ ઢાંકવાના 2 ધોતિયા મને શું નહીં મળી રહે? અરે જજમાનોને મારી જોડીને મેળવીશ. એટલું જ કહીને એ મારાથી જુદા પડ્યા. ત્યારે મારી દ્રષ્ટિ સ્ટેશન સામેની એક આલીશાન ઇમારત પર હતી. એ મકાન વનિતા ધામનું હતું. વિધવાઓને શરણ આપનારા એ ધામમાં હમણાં જ એક મોટું ધાંધલ મચી ગયેલું. એના સ્થાપક એક મોટા સંત સુધારક હતા. એનું કુટુંબ, ભાઈ, ભત્રીજા, શાળાઓ અને બનેવીઓ ત્યાં પોતાનો ગરાસ હક ગણીને રહેતા હતા. પ્રત્યેક વિધવા અને વ્યક્તતાને પોતાની આશ્રિત ગુલામડી સમજતા હતા. દૂધમાં પાણી ભેળવી પીરસતા વગેરે વગેરે. ફાયદો ઘણા. મહિના પછી માંડ દુનિયામાં પહોંચી શકી હતી અને વર્તમાન પત્રોએ સનસનાટી મચાવી હતી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી?